ભાવનગર શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની દ્વારા રક્ષાસૂત્ર કાર્યક્રમ અંતર્ગત એસપી કચેરી, માજી સૈનિક, સેવા વસ્તી, વકીલો, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડ સ્ટેશન પર રક્ષાસૂત્ર બાંધવામાં આવી હતી। તેમાં તમામ બહેનોએ સફેદ ડ્રેસ પહેરીને તમામને રાખડી બાંધી શુભેચ્છાઓ પાઠવી હતી। પછી આખું બોલી છે। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની આસ્થામેર જિલ્લા સંયોજિકા, દુર્ગા વાહિની જિલ્લા સંયોજિકા। હાલ આજે અમે રક્ષાબંધનનો કાર્યક્રમ કર્યો છે, જેમાં આપણા બહેનોની રક્ષા માટે અલગ અલગ માજી સૈનિક છે, મંદિર છે, સેવા વસ્તી છે, મહિલા સુરક્ષા પોલીસ સ્ટેશન છે, ડી ડિવિઝન ઓફિસ છે, બંબાખાના છે, એવી રીતે વિવિધ જગ્યાએ બહેનો રક્ષાસૂત્ર બાંધે છે અને જે દેશની રક્ષા કરે છે તેમને તો બાંધે છે, સાથોસાથ જે બહેનોની સેવા વસ્તીમાં જે રહે છે તેમને પણ બાંધીએ છીએ। અને અમારો હેતુ એ જ છે કે આવી રીતે સુરક્ષા બહેનોની કરતા રહે અને અમે પણ કરતા રહીએ અને તેમનું આયુષ્ય અને તેમનું સ્વાસ્થ્ય દીર્ઘાયુ જળવાઈ રહે તે માટે હેતુ છે અમારો। જય શ્રી રામ। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગા વાહિની બહેનો તથા માતૃશક્તિની બહેનો દ્વારા આજે રક્ષાસૂત્રનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। મારું નામ જાનકી કાર, ભાવનગર સહસંયોજિકાની ભૂમિકા ભજવું છું। આપ શું જાણી જ રહ્યા છો કે હવે આપણે રક્ષાબંધનનો તહેવાર આવે છે, જે આપણી સંસ્કૃતિનો તહેવાર છે। આપણે શું જાણીએ છીએ કે તેમાં એક બહેન તેમની ભાઈને રાખડી બાંધે છે, જ્યારે અમુક બહેનો તેમની ભાઈને રાખડી બાંધવા માટે પહોંચી શકતા નથી, એટલા માટે દુર્ગા વાહિનીની બહેનો તથા માતૃશક્તિની બહેનો દ્વારા મંદિરોમાં પોલીસો, ટ્રાફિક પોલીસ તથા માજી સૈનિકોને રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું હતું।